નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી જેએમ ચૌધરી સાર્વજનિક વિદ્યાલય મહેસાણાના હોમ લર્નિંગ ક્લાસમાં તમારું સ્વાગત છે। આજે આપણે મિત્રો ધોરણ 12 પ્રકરણ નંબર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન વિશે જોઈશું। આ પ્રકરણમાં ટોપિક નંબર 6.9 પ્રેરકત્વ જેને મિત્રો આપણે ઇન્ડક્ટન્સ તરીકે ઓળખીએ છીએ। ઇન્ડક્ટન્સ ની ચર્ચા કરીશું। હવે પ્રેરકત્વ સમજતા પહેલા આ ચેપ્ટરમાં મિત્રો તમે આગળ ભણી ગયા ચુંબકીય ફ્લક્સ તો મિત્રો કોઈ ગૂંચળું હોય, કોઈ સોલેનોઇડ લઈએ અને સોલેનોઇડનો માત્ર એક જ આંટો લઈએ આપણે। હવે આની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ આપણે નક્કી કરવું છે। તો આ ગૂંચળામાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને એ ચુંબકીય ક્ષેત્ર ધારો કે આ દિશામાં છે। હવે આ જે ગૂંચળું બતાવ્યું એનો ક્ષેત્રફળ સદિશ એ પણ ચુંબકીય ક્ષેત્રની દિશા, ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો શૂન્ય થાય માટે આ આંટા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ ફાઈ બરાબર a ડોટ b, ડોટ ગુણાકાર કાઢી નાખીએ તો ફાઈ બરાબર ab cos થીટા। cos થીટા તો આ જે ખૂણો છે થીટા એ ક્ષેત્રફળ અને ચુંબકીય ક્ષેત્ર બી વચ્ચેનો ખૂણો જે થીટા બરાબર 0 છે માટે ચુંબકીય ફ્લક્સ ફાઈ બરાબર ab cos 0 બરાબર ab। તો એક આંટા ધરાવતું ગૂંચળું હોય તો તેની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ ab। જો ગૂંચળામાં આંટાની સંખ્યા, સોલેનોઇડમાં આંટાની સંખ્યા n હોય, n આંટા ધરાવતું ગૂંચળું હોય, ગૂંચળામાં કુલ આંટાની સંખ્યા કેપિટલ N હોય તો દરેક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ હોય તો કુલ n આંટા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ કેટલું થાય? તો ફાઈ બરાબર n ફાઈ એટલે કે n a ડોટ b બરાબર n ab cos થીટા, n ab cos થીટા। થીટા a અને b વચ્ચેનો ખૂણો શૂન્ય માટે ફાઈ બરાબર n ab cos 0, n ab cos 0, cos 0 ની કિંમત 1 માટે n આંટા ધરાવતા ગૂંચળા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ ફાઈ બરાબર n ab। મિત્રો યાદ રાખજો, જ્યારે n આંટા ધરાવતું ગૂંચળું આપેલું હોય, સોલેનોઇડમાં કુલ આંટાની સંખ્યા n હોય ત્યારે ફ્લક્સ આપણે લખીશું NAB। આટલું મિત્રો આમાં ખાસ ચુંબકીય ફ્લક્સ વિશે આપણે ધ્યાનમાં લઈશું। હવે આપણે મિત્રો પ્રેરકત્વની વાત કરવાની છે। ઇન્ડક્ટન્સ, પ્રેરકત્વ। તો પ્રેરકત્વ કોને કહેવાય? તો આપણી પાસે બે ગૂંચળા હોય, આ એક ગૂંચળું, એની નજીક બીજું ગૂંચળું મૂકી દઈએ અને કોઈ એક ગૂંચળાની અંદરથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ। ધારો કે આ ગૂંચળાની અંદરથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો આ વિદ્યુત પ્રવાહના કારણે આ જે ગૂંચળું છે ચુંબક બની જાય, એક છેડાનો ઉત્તર ધ્રુવ બની જાય, એક છેડાનો દક્ષિણ ધ્રુવ બની જાય અને આની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ આ ગૂંચળાની અંદરથી પસાર થાય એટલે કે આ ગૂંચળા સાથે ચુંબકીય ફ્લક્સ પ્રસ્થાપિત થાય આ ગૂંચળાના કારણે। હવે જો આ ગૂંચળામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ બદલીએ, આ ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સની અંદર ફેરફાર થાય અને આ ગૂંચળામાં EMF પ્રેરિત થાય જેના કારણે આ ગૂંચળામાં પ્રવાહ પ્રેરિત થાય જેને આપણે પ્રેરકત્વ તરીકે ઓળખીએ છીએ। ગૂંચળું પોતે જ પોતાના ચુંબકીય ફ્લક્સની અંદર ફેરફાર કરી પોતાની અંદર EMF પ્રેરિત કરે છે જેને પણ પ્રેરકત્વ કહેવાય। આ ગૂંચળાની અંદરથી પસાર થતો પ્રવાહ આપણે બદલીએ, એમાં ફેરફાર કરીએ તો ગૂંચળું પોતે જ પોતાના ચુંબકીય ફ્લક્સની અંદર ફેરફાર કરી
પોતાની અંદર જ EMF પ્રેરિત કરે છે, જેને આપણે પ્રેરકત્વ તરીકે ઓળખીએ છીએ. ગૂંચળામાં આંટાની સંખ્યા n હોય તો ગૂંચળા સાથે સંકળાયેલું કુલ ચુંબકીય ફ્લક્સ n phi એ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે, n phi ચલે I. આ સંબંધમાં આવતા સપ્રમાણતા અચળાંકને આપણે પ્રેરકત્વ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, પ્રેરકત્વનું મૂલ્ય બે બાબતો ઉપર આધાર રાખે છે. નંબર 1, ગૂંચળાના આકાર ઉપર, અને નંબર 2, દ્રવ્યના આંતરિક ગુણધર્મ પર આધાર રાખે છે. તમે પ્રકરણ 2 ની અંદર સમાંતર પ્લેટ કેપેસિટરની અંદર જોયું કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે k જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ મૂકી દઈએ તો એનું કેપેસિટન્સ k ગણું થાય. C' બરાબર kc બરાબર k. C બરાબર સૂત્ર આપણે જાણીએ છીએ A એપ્સિલોન 0 ભાગ્યા d. આ સૂત્ર પ્રમાણે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ ત્રણ બાબતો પર આધાર રાખે. પ્લેટનું ક્ષેત્રફળ a, બે પ્લેટ વચ્ચેનું અંતર d અને માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક k ઉપર. મિત્રો, પ્રેરકત્વ અદિશ રાશિ છે, એને ફક્ત મૂલ્ય હોય છે, અદિશ રાશિ છે, જેનું પારિમાણિક સૂત્ર m1 L2 T-2 A-2 છે, જેનો એકમ વિદ્યુત ચુંબકીય પ્રેરણની શોધ હેનરી નામના વૈજ્ઞાનિકે કરી, માટે વૈજ્ઞાનિકના માનમાં એનો એકમ આપણે હેનરી લખીએ છીએ, કેપિટલ H. અથવા બીજો એકમ વેબર પર એમ્પિયર, અથવા ત્રીજો એકમ વોલ્ટ ઇન્ટુ સેકન્ડ પર એમ્પિયર, અથવા ચોથો એકમ લખવો હોય તો ઓમ ઇન્ટુ સેકન્ડ. તો પ્રેરકત્વના 4 એકમ આપણે લખી શકીએ: હેનરી, વેબર પર એમ્પિયર, વોટ સેકન્ડ પર એમ્પિયર, ઓમ ઇન્ટુ સેકન્ડ. હવે પ્રેરકત્વ બે પ્રકારે આપણે મેળવી શકીએ. હવે આગળ આપણે જોઈશું અન્યોન્ય પ્રેરકત્વ. હવે મિત્રો, આગળ આપણે જોઈએ ટોપિક 6.9.1 અન્યોન્ય પ્રેરકત્વ. મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ જેને આપણે અન્યોન્ય પ્રેરકત્વ કહીએ છીએ. તો મિત્રો, બાજુની આકૃતિની અંદર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે સોલેનોઇડ, એક બહારનો સોલેનોઇડ જેને આપણે S2 વડે દર્શાવીએ. તો આકૃતિની અંદર મિત્રો બહારના સોલેનોઇડ S2 જેની ત્રિજ્યા R2, એકમ લંબાઈ દીઠ સોલેનોઇડમાં આંટાની સંખ્યા N2 અને સોલેનોઇડમાં કુલ આંટાની સંખ્યા કેપિટલ N2 છે. આ બહારના સોલેનોઇડની અંદર એટલી જ લંબાઈનો બીજો સોલેનોઇડ મૂકવામાં આવે છે. તો આકૃતિની અંદર L જેટલી સમાન લંબાઈ ધરાવતા બે સમઅક્ષીય સોલેનોઇડ દર્શાવેલા છે. સોલેનોઇડ S2 ની અંદર સોલેનોઇડ S1 જેની ત્રિજ્યા R1, એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા N1 અને સોલેનોઇડમાં કુલ આંટાની સંખ્યા કેપિટલ N. બંને સોલેનોઇડની લંબાઈ L સમાન છે. હવે મિત્રો, S2 સોલેનોઇડની અંદરથી S2 સોલેનોઇડમાંથી આપણે I2 જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો I2 વિદ્યુત પ્રવાહના કારણે S1 સોલેનોઇડમાં ચુંબકીય ફ્લક્સ પ્રસ્થાપિત થાય છે. S1 સોલેનોઇડમાં પ્રસ્થાપિત થતું ચુંબકીય ફ્લક્સ કુલ આંટાની સંખ્યા N1 છે, માટે કુલ ચુંબકીય ફ્લક્સ N1 phi1
એ S2 માંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ I2 ના સમપ્રમાણમાં હોય છે. એટલે કે S1 સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ N1 ∅1 એ S2 માંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય. N1 ∅1 ચલે I2. ચલે ચિહ્ન કાઢી નાખીએ. અહીં આપણે સપ્રમાણતા અચળાંક તરીકે પ્રેરકત્વનો અચળાંક મૂકીએ છીએ. N1 ∅1 બરાબર M12 I2, જ્યાં M12 બરાબર સોલેનોઇડ S2 ની સાપેક્ષે સોલેનોઇડ S1 નું અન્યોન્ય પ્રેરકત્વ જેને અન્યોન્ય પ્રેરકત્વ અચળાંક પણ કહેવાય. તો M12 બરાબર સોલેનોઇડ S2 ની સાપેક્ષે સોલેનોઇડ S1 નું અન્યોન્ય પ્રેરકત્વ. હવે આ M12 આપણે શોધવું છે. તો આ સમીકરણમાંથી M12 ને સૂત્રનો કરતા બનાવીએ. તો M12 is equal to N1 ∅1 ભાગ્યા I2. સમીકરણ નંબર 1. હવે S1 સોલેનોઇડ સાથે સંકળાયેલું કુલ ચુંબકીય ફ્લક્સ આપણે શોધવું છે. S1 સોલેનોઇડ સાથે સંકળાયેલું કુલ ચુંબકીય ફ્લક્સ N1 ∅1 બરાબર N1 ∅1 S1 સોલેનોઇડ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ. તો આ ફ્લક્સ કોના કારણે પ્રેરિત થાય છે? પ્રસ્થાપિત થાય છે. તો S2 સોલેનોઇડમાંથી આપણે I2 જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ત્યારે એના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, જેનું સૂત્ર આગળ તમે જોઈ ગયા. એને આપણે B2 વડે દર્શાવીએ તો સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 Ni સૂત્રનો આપણે ઉપયોગ કરીએ તો S2 ના અંદરના વિસ્તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B2 બરાબર μ0 એકમ લંબાઈથી ટાટાની સંખ્યા N2 સોલેનોઇડમાંથી પસાર થતો પ્રવાહ I2 એટલે B2 બરાબર μ0 N2 I2. તો અહીંયા N1 ∅1 બરાબર N1 ∅1 તો ∅1 બરાબર A into B. આડછેદ આપણે કયો લઈશું? તો અહીંયા મિત્રો એક આકૃતિ અહીંયા હું તમને બતાવું. એનો માત્ર આડછેદ આપણે વિચારીશું. આ R2 ત્રિજ્યા ધરાવતો સોલેનોઇડ S2 એનો આપણે આડછેદ લીધો. આ R1 ત્રિજ્યા ધરાવતો સોલેનોઇડ S1 આ S1. હવે આમાંથી આપણે I2 જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ એટલે આના અંદરના વિસ્તારની અંદર, આ સમગ્ર વિસ્તારની અંદર સોલેનોઇડ B2 જેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. B2 બરાબર μ0 N2 I2. આ ચુંબકીય ક્ષેત્ર સમગ્ર વિસ્તારની અંદર સમાન હોય. હવે આ B2 ના કારણે S1 સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ. તો અહીંયા આનો આડછેદ આપણે લઈએ તો આનો આડછેદ થશે. તો આ આડછેદ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ એટલે આડછેદનું ક્ષેત્રફળ આપણે A1 લઈએ તો આ ક્ષેત્રફળ કેટલું થાય? તો પાઈ R1² વર્તુળનું ક્ષેત્રફળ. તો અહીંયા આડછેદ S1 સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ લેવા માટે આડછેદ પાઈ R1² લેવો પડે. માટે અહીંયા N1 આડછેદ A1 અને ચુંબકીય ક્ષેત્ર B2 cos θ cos 0. B2 ની દિશા તો આડછેદને લંબ રૂપે ચુંબકીય ક્ષેત્ર B2. A1 ની દિશા એ પણ આડછેદને લંબ રૂપે. B2 A1 વચ્ચેનો ખૂણો 0 માટે અહીંયા cos 0 ની કિંમત 1 લઈ લઈએ તો S1 સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ N1 ∅1 બરાબર N1 A1 B2. N1 કુલ આંટાની સંખ્યા તો સોલેનોઇડની લંબાઈ L એકમ લંબાઈથી આંટાની સંખ્યા N1 તો N1 into L. A1 તો A1 બરાબર પાઈ R1². B2 તો B2 બરાબર μ0 N2 I2. આ ત્રણેય સૂત્રની અંદર મૂકી દઈએ
તો S1 સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ N1 phi1 is equal to N1L into pi R1 square, B2 બરાબર mu 0 N2 I2, એટલે કે N1 phi1 is equal to mu 0 N1 N2 pi R1 square L into I2. સમીકરણ નંબર 2. હવે સમીકરણ 2 માંથી N1 phi1 ની કિંમત સમીકરણ 1 માં મૂકી દઈએ તો સમીકરણ 1 2 ની સાપેક્ષે 1 નું અન્યોન્ય પ્રેરકત્વ. સમીકરણ નંબર 1 M12 is equal to N1 phi1 ભાગ્યા I2, માટે M12 is equal to mu 0 N1 N2 pi R1 square L I2 ભાગ્યા I2. ઉપર નીચેથી I2 નીકળી જશે, માટે અન્યોન્ય પ્રેરકત્વ M12 is equal to mu 0 N1 N2 pi R1 square L. સમીકરણ નંબર 3. તો અન્યોન્ય પ્રેરકત્વનું મૂલ્ય આપણે શોધી કાઢ્યું. 2 ની સાપેક્ષે 1 નું અન્યોન્ય પ્રેરકત્વ. આ જ રીતે મિત્રો આપણે S2 માંથી વિદ્યુત પ્રવાહ પસાર કર્યો, એની જગ્યાએ આપણે S1 માંથી વિદ્યુત પ્રવાહ પસાર કરાવી આપણે અન્યોન્ય પ્રેરકત્વની ગણતરી કરી શકીએ. તો આ જ ગણતરી S1 માંથી વિદ્યુત પ્રવાહ પસાર કરાવી અને અન્યોન્ય પ્રેરકત્વની ગણતરી આપણે કરીએ. તો S1 માંથી જો I1 જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય, S1 માંથી આપણે I1 જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો એના અંદરના વિસ્તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B1 લઈએ તો B1 બરાબર mu 0 એકમ લંબાઈથી ટાટાની સંખ્યા N1 વિદ્યુત પ્રવાહ I1, તો આટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. હવે આ ચુંબકીય ક્ષેત્રના કારણે B1 ના કારણે S2 સોલેનોઇડમાં પ્રસ્થાપિત થતું ચુંબકીય ફ્લક્સ N2 phi2 એ S1 માંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય, એટલે કે N2 phi2 બરાબર અચળાંક તરીકે M21 I1, જ્યાં M21 સપ્રમાણતા અચળાંક સોલેનોઇડ S1 ની સાપેક્ષે સોલેનોઇડ S2 નું અન્યોન્ય પ્રેરકત્વ. M21 ને કરતા બનાવીએ તો M21 is equal to N2 phi2 ભાગ્યા I1. સમીકરણ નંબર 6. હવે M21 શોધવા માટે S2 સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ આપણે શોધવું પડશે. તો S2 સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ N2 phi2 બરાબર, હવે S2 સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ શોધવા માટે આ જ આકૃતિની અંદર આપણે S1 માંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ. અહીંયા બંને સોલેનોઇડનો આપણે આડછેદ વિચારીએ આકૃતિની અંદર. S2 સોલેનોઇડનો આડછેદ, આ S1 સોલેનોઇડ. હવે S1 માંથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ, તેના અંદરના વિસ્તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B1, આના અંદરના વિસ્તારની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડ B1 કેટલું મળશે? તો B1 is equal to mu 0 N1 I1. હવે આ ચુંબકીય ક્ષેત્રના કારણે S2 સોલેનોઇડ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ, તો S2 સોલેનોઇડ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ શોધવા માટે S2 સોલેનોઇડ માટેની સંખ્યા N2. આડછેદ કેટલો? કેટલા આડછેદની અંદરથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થશે? તો જ્યારે આપણે S1 માંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ત્યારે પાઈ R1 સ્ક્વેર જેટલા ક્ષેત્રફળની અંદરથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થશે. માટે અહીંયા આડછેદ કેટલો લેવો પડે? S2 સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ
કેટલા વિસ્તારની અંદર મળશે? તો a1 બરાબર પાઈ r1 સ્ક્વેર. તો આમાં પણ r છેદ પાઈ r1 સ્ક્વેર જ લેવો પડે. અહીંયા પણ પાઈ r1 સ્ક્વેર લેવો પડે. r છે અહીંયા પણ પાઈ r1 સ્ક્વેર લેવો. માટે અહીંયા n2 phi2 બરાબર n2 a1 b1. માટે n2 phi2 is equal to n2. તો સોલેનોઇડની લંબાઈ l, એકમ લંબાઈથી દાંડીની સંખ્યા n2, a1 પાઈ r1 સ્ક્વેર અને b1 μ0 n1 i1. માટે S2 સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ n2 phi2 બરાબર μ0 n1 n2 પાઈ r1 સ્ક્વેર li1. સમીકરણ નંબર 5. સમીકરણ 5 માંથી n2 phi2 ની કિંમત સમીકરણ 4 માં મૂકી દઈએ તો સમીકરણ નંબર 4 m21 is equal to n2 phi2 ભાગ્યા i1. therefore m21 is equal to n2 phi2 μ0 n1 n2 pi r1 square l i1 ભાગ્યા i1. i1 નીકળી જશે. માટે 2 ની સાપેક્ષે એકનું અન્યને પ્રેરકત્વ m21 બરાબર μ0 n1 n2 pi r1 square l. સમીકરણ નંબર 6. આપણે અહીંયા શું કર્યું? મોટા સોલેનોઇડમાંથી S2 સોલેનોઇડમાંથી I2 પ્રવાહ પસાર કરાવી અન્યને પ્રેરકત્વ શોધ્યું. 2 ની સાપેક્ષે એકનું અન્યને પ્રેરકત્વ. સમીકરણ 3 m12 બરાબર μ0 n1 n2 pi r1 square l. આ જ રીતે S1 માંથી I1 વિદ્યુત પ્રવાહ પસાર કરાવી આપણે અન્યને પ્રેરકત્વ શોધ્યું. 1 ની સાપેક્ષે 2 નું અન્યને પ્રેરકત્વ. સમીકરણ 6 m21 બરાબર μ0 n1 n2 pi r1 square l. સમીકરણ 3 અને 4 ની આપણે સરખામણી કરીએ તો સમીકરણ 3 અને 4 પરથી m12 બરાબર m21 એટલે કે m12 બરાબર m21 બરાબર આપણે એમ લઈએ તો આ જે પરિણામ આપણને મળ્યું આ પરિણામને આપણે રેસિપ્રોસિટી થિયોરમ તરીકે ઓળખીએ છીએ. m12 બરાબર m21 બરાબર કેપિટલ M. આ પરિણામને રેસિપ્રોસિટી થિયોરમ કહે છે. તો મિત્રો અહીંયા અન્યને પ્રેરકત્વનું મૂલ્ય કોઈ પણ સોલેનોઇડમાંથી પ્રવાહ પસાર કરીએ તો સમાન મળે. તો આ એક વ્યાપક પરિણામ છે. m12 બરાબર m21 બરાબર કેપિટલ M. મિત્રો આ ટોપિકની અંદર અન્યને પ્રેરકત્વ તો આ એક ગૂંચળું લઈએ આપણે. એની સાથે આપણે ગેલ્વેનોમીટર જોડી દઈએ જેથી ગૂંચળાની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવે. એટલે આપણને ખ્યાલ આવે કે ગૂંચળાની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થયો. આ ગૂંચળા સાથે આપણે ગેલ્વેનોમીટર જોડી દીધું. આ ગૂંચળું 1. ગૂંચળાની અંદર આંટાની સંખ્યા n1, કુલ આંટાની સંખ્યા n1. આની નજીક બીજું ગૂંચળું મૂકી દઈએ. એની સાથે આપણે બેટરી જોડી દઈએ અને બેટરીની સાથે શ્રેણી જોડાણમાં રિયોસ્ટેટ જોડી દઈએ. પ્રવાહમાં ફેરફાર કરવા માટે બેટરી સાથે આપણે રિયોસ્ટેટ જોડી દઈએ. તો આ બેટરી. અહીંયા પ્રવાહ ચાલુ બંધ કરવા માટે એક કળ મૂકી દઈએ. આ કળ, આ રિયોસ્ટેટ. આ ગૂંચળામાં કુલ આંટાની સંખ્યા n2. હવે મિત્રો આ બેટરીની મદદથી કળ બંધ કરી દઈએ અને આ ગૂંચળાની અંદરથી આપણે I2 જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ. એટલે તમે જાણો છો કે આ ગૂંચળાની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે આ ગૂંચળું ચુંબક બની જાય. એક છેડોનો ઉત્તર ધ્રુવ બની જાય, એક છેડોનો દક્ષિણ ધ્રુવ બની જાય અને એના અંદરના વિસ્તારની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય જેની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ ગૂંચળાની અંદરથી પસાર થાય.
તો ગૂંચળા બેની અંદરથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો પ્રવાહ પસાર થવાના કારણે આના અંદરના વિસ્તારની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને એ ચુંબકીય ક્ષેત્રના કારણે આ પહેલા ગૂંચળા સાથે ચુંબકીય ફ્લક્સ પ્રસ્થાપિત થાય. B2 ના કારણે પ્રથમ ગૂંચળાની અંદર ચુંબકીય ફ્લક્સ પ્રસ્થાપિત થાય અને આ પ્રસ્થાપિત થતું ચુંબકીય ફ્લક્સ એ બીજા ગૂંચળામાંથી પસાર થતા પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. આગળ આપણે જોયું N1 ∅1 ચલે I2 એટલે કે N1 ∅1 બરાબર M12 I2. આ સમીકરણનું સમયની સાપેક્ષે વિકલન કરીએ આપણે તો d ભાગ્યા dt N1 ∅1 is equal to M12 અચળાંક di2 ભાગ્યા dt. હવે આગળ તમે ફેરેડેનો નિયમ ભણી ગયા. ફેરેડેના નિયમ પ્રમાણે પ્રથમ ગૂંચળામાં પ્રેરિત થતું EMF E1 બરાબર માઈનસ d ભાગ્યા dt N1 ∅1. આની જગ્યાએ આપણે માઈનસ E1 મૂકી દઈએ તો માઈનસ E1 બરાબર M12 di2 ભાગ્યા dt. એટલે કે પ્રથમ ગૂંચળામાં પ્રેરિત થતું EMF E1 બરાબર માઈનસ M12 di2 ભાગ્યા dt. આ જ રીતે આપણે પહેલા ગૂંચળા સાથે બેટરી જોડી દઈએ અને પ્રથમ ગૂંચળાની અંદરથી આપણે I1 જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો પ્રથમ ગૂંચળાના ચુંબકીય ક્ષેત્રના કારણે બીજા ગૂંચળાની અંદર ચુંબકીય ફ્લક્સ પ્રસ્થાપિત થશે. તો બીજા ગૂંચળામાં પ્રસ્થાપિત થતું ચુંબકીય ફ્લક્સ એ પ્રથમ ગૂંચળામાંથી પસાર થતા પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. એટલે કે N2 ∅2 બરાબર M21 I1. સમયની સાપેક્ષે વિકલન કરી દઈએ તો d ભાગ્યા dt N2 ∅2 is equal to અચળાંક M21 di1 ભાગ્યા dt. ફેરેડેના નિયમ મુજબ બીજા ગૂંચળામાં પ્રેરિત થતું EMF E2 બરાબર માઈનસ d ભાગ્યા dt N2 ∅2. ફેરેડેનો નિયમ માટે માઈનસ E2 બરાબર M21 di1 ભાગ્યા dt. માટે પ્રેરિત EMF E2 બરાબર માઈનસ M21 di1 ભાગ્યા dt. તો કોઈ પણ ગૂંચળાની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કરાવી બીજા ગૂંચળામાં EMF પ્રેરિત કરી શકાય. તો આના ઉપરથી આપણે અન્યોન્ય પ્રેરકત્વની વ્યાખ્યા પણ આપી શકીએ. આગળ આપણે રેસિપ્રોસિટી થિયરમ જોઈ કે M12 બરાબર M21 બરાબર M થાય, જેને આપણે રેસિપ્રોસિટી થિયરમ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે અન્યોન્ય પ્રેરકત્વની વ્યાખ્યા સૂત્ર પ્રમાણે આપવી હોય તો આ di2 ભાગ્યા dt ને ભાગાકારમાં મૂકી દઈએ તો અહીંયા M12 is equal to E1 ભાગ્યા di2 ભાગ્યા dt. તો અહીંયા બે ગૂંચળાનું આપણે તંત્ર લીધેલું છે. તો બે ગૂંચળાના તંત્રમાં બીજા ગૂંચળામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના ફેરફારના એકમ દર દીઠ પ્રથમ ગૂંચળામાં પ્રેરિત થતા EMF ને બે ગૂંચળાના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કહે છે. તો વિદ્યુત પ્રવાહના ફેરફારના એકમ દર દીઠ બીજા ગૂંચળામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના ફેરફારના એકમ દર દીઠ પ્રથમ ગૂંચળામાં પ્રેરિત થતા EMF ને બે ગૂંચળાના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કહે છે.